બધાને જય શ્રી કૃષ્ણ। અને આજ તો છે ને બહુ જ ઠંડી છે, કેમ કે જો પવન બહુ છે આજે, એટલે ઠંડી બહુ છે। અને જો આપણી મોર્નિંગ છે આજે કેવી થઈ છે, અને જો ફરી બરી વરાઈ ગયું હે। અને માં જો અત્યારે માય આજતા કપડાં પલારવા માંડ્યા હે। અટાણ માય ધોઈ લેવા ધોવાઈ જાય વેલા સુકાઈ જાય। અટાણ પલાર દઈએ તો પછી વેલા ધોવાઈ જાય એટલે વેલા સુકાઈ જાય। અત્યારે શિયાળામાં એટલો બધો તડકો ના હોય એટલે સુકાતા વાર લાગે। અને હાલો હવે કામકાજ કરી। જો ઘરનું કામ તા હે ને થોડુંક થઈ ગયું હે, અને વાસણ ને પોતા ને એવું બાકી હે, પણ આમ કઈ પોતા કરીને પેલા હે ને બગીચો વાર નાખીએ એટલે એમાં ધૂળ હે એ ઉડે નહીં। અને હમણાં જો આ બધે ગામમાં બધે જાતા પ્રસંગોમાં, એટલે બગીચો હે ને ઘણા દિવસથી વાયરો નથી, એટલે એમ કે હાલો આજ બગીચો વાર નાખીએ। અને પાંદડા બહુ ખરે હે, અને કાલથી તો પવન એવો હતો ને એટલે બહુ વધારે જ પાંદડા ખર્યા હે। એટલે જો આ બગીચો હે ને વારવાનો હે। માય અડધો તો વારી નાખ્યો લાગે, આ બાજુ જ વારી નાખ્યો લાગે। અને જો અહીં મહેંદી વાવેલી છે, મહેંદીના હાવણા બહુ અસલના થાય, અને સુગંધ એવી મસ્તીની આવે મહેંદીની। બત્તી ટીંગાડ જો ગરમા ગરમ ચા પીવા રાજુબેન ને ચા નો હા આવી ગયો એટલે ઉઠી ગયા છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અને ઉઠીને બ્રશ કરીને નાસ્તો કરવા બેસી ગયા। જો રોટલી વઘારેલ છે, રોટલી ને ચા ગરમા ગરમ, અને એને આમાં છે હેલ્ધી હેલ્ધી બધું। જો આવો નાસ્તો કરે, આ ચા ને ટકોડા ના લેવાય, આવો હેલ્ધી હેલ્ધી નાસ્તો કરશું તો પછી અમે બહુ જાડા થઈ જશું, તો કામ નહીં કરી શકું એમ। પણ આવું અટાણ શિયાળામાં આવું હેલ્ધી નાસ્તો કરીને તો કામ હાવ ફટાફટ થાય। હાલ્યો દીદી, હાલ્યો તમે ખાઓ અડદિયા। હાલો બધા નાસ્તો કરવા, અડદિયા ખાવા હાલો, બીજું તો કંઈ કહેવા જેવું નથી। રોટલી વઘારાની ચા ચાલો, જો કાલે આપણે આમળાનો જે મુખવાસ છે એ બનાવતા હતા, એ જો આખી રાત એમને મીઠાવાળા પાણીમાં એમને રહેવા દીધો હતો, એટલે મીઠું હળદર છાંટી હતી એમને એમાં રહેવા દીધું હતું ને અત્યારે છે ને અહીંયા તડકે સૂકવી દીધું છે જો। ને હવે છે ને આપણે બનાવવાનું છે આજે છે ને આંબલા કેન્ડી બનાવી છે। થોડાક આંબળા વધ્યા તો કે હાલો આંબલા કેન્ડી બનાવી નાખી। ખાવી ને રાતું પણ આંબલા કેન્ડી કેવી બને કા? મીઠી વસ્તુ ભાવે તો ભાવી, મીઠી વસ્તુ ભાવે ઈ છે ને રાધુબેન એ પોતા કરે છે, અને મારે બનાવવાની છે આમલા કેન્ડી। થોડાક આંબળા હે એ વધ્યા તો આપણે કંઈ બનાવી નાખી। થોડાક નહીં, એમ તો ઘણા બધા છે, જો એટલા બધા છે। તો જો આપણે આમાં પાણી ભરી લીધું છે, અને જો ગેસ ચાલુ કરી અને હવે આ પાણીને આપણે અહીંયા મૂકી દઈએ, અને આંબળા છે એ બધા આપણે આમાં ગોઠવી દઈએ એક પછી એક। આંબળાને આપણે વરાળમાં બાફવાના છે, એટલે આપણે ઢોકરિયું લઈ લીધું અને ઢોકરિયામાં જવામાં પાણી ભરી દીધું છે, અને હવે બધા આંબળા આપણે આમાં નાખી દઈશું। કોને કોને આમલા કેન્ડી ભાવે છે જરા કોમેન્ટ કરજો, અને ખાવી હોય તો આવી જાજો ઘરે।
શું થાય એમાં બધા માઈ જાય કે નહીં. તો આમળા બધા આપણે આમાં રાખી દીધા છે અને હવે આપણે આ ડીશને રાખવાની છે આની અંદર, બરાબર. એટલે આપણે આ ડીશને છે આની અંદર રાખી દઈએ. હાલો, જો બધા આંબળા ગોઠવી લીધા છે અને તમને બધાને એમ થતું હોય જો આ દાગવાળા, પણ આ છે ને ઉપરથી નીચે પડે ને એટલે આવા દાગ થોડા થોડા થઈ ગયા છે, બીજું કંઈ આમાં છે નહીં. અને આમાં બધા ગોઠવી દીધા અને હવે આપણે એનું ઢાંકણું છે એ બંધ કરી દઈએ. આને છે ને બહુ બફાવા નહીં દેવાના હવે એકદમ, નહીંતર હાવ ઓલો સૂંદો થઈ જાય. થોડા થોડા બફાવ દેવાના અને આ બધી સાઈડમાં જો આવી રીતના નીકળી જાય એવી રીતના આમ વચ્ચે આમ દબાવીએ એટલે આ બધા ચાર પાંચ ભાગ હોય એ અલગ પડી જાય એટલા બફાવા દેવાના. અને જો આપણે બફાવા નહીં પણ વરાળમાં ચડવા દેવાના. જો વરાળ આવવા માંડી છે નીચેથી, પાણી ગરમ થઈ ગયું એટલે હાલો આપણે આને ઢાંકી દઈએ. આપણે જોઈ લઈ, લગભગ તો બફાઈ ગયા હે આંબળા. જો કેવી વરાળ નીકળી, ડાયરેક્ટ હાથામાં ના નાખે ને ઘાસ ડરી દી. ચેક કરી લઈ કેવા બફાણા હે. બફાઈ તો ગયા હે. હવે આપણે આને બંધ કરી દઈ અને થોડીક વાર હે ને આને ઠરવા દઈ. હાલો, જો આમળા ઠરી જાય ને તો આપણે હે ને કપડાં થોડાક ધોવાના હે, થોડાક અહીંથી ધોવાના છે કલરવાળા, થોડાક ધોવાના હે. તો આપણે મશીનમાં નાખી દઈ તો આમળા છે ઠરી જાય. બધું લિક્વિડ ને પાવડર ને નખાઈ ગયું, બંધ કરી દઈ. અને આ જે નળી છે આ નળી પાણીની છે એને આપણે નીચે રાખી દઈ. અને આ નળી છે એ આપણે ચડાવવાની છે નળમાં. આમાં હે ને ઘણી વાર એવું થાય નળી ચડાવી દે પણ નળ ચાલુ કરતા હે ને ભૂલી જાય. પછી આપણે એમ થાય કે વોશિંગ મશીન ચાલુ કેમ નથી થતું, પણ એ ખબર ના હોય કે આપણે હે નળ ચાલુ કરતા ભૂલી ગયા. એવું મારે ઘણી વાર થાય છે. તમારે કોઈને એવું થતું હોય તો કોમેન્ટ કરજો. આપણે હે ને ગેંડીનો નળ છે ને એમાં જ નળી ચડાવી. ને આ નળ છે ને પહેલાં જ નળી હું તો ચડાવીને હવે તમે યાદ રાખ્યું, નળી ચડાવીને ડાયરેક્ટ નળ છે ને ચાલુ કરી દઉં. છે ને ભૂલાઈ જાય પછી મશીનમાં ઘોકા માર્યા માર થાય અને એ ખબર ના હોય કે નળ બંધ છે. હાલો, હવે આપણે આને ચાલુ કરી દઈએ. આપણે સ્વિચ છે એ ચાલુ કરી દીધી છે ને અહીંયાથી જો આપણે પાવર બટન ચાલુ કરી દઈએ એટલે પાવર બટન ચાલુ કર્યું એટલે મશીનમાં લાઇટ ચાલુ થઈ જાય. પણ અહીંયા જો 9 નંબર બતાવે છે એટલે આગળ મશીન ચાલુ કરી હતી ને એની અહીંયા થોડુંક બાકી રહી ગયું હે એટલે અહીં બતાવે છે. આને આપણે ફરીથી સેટ કરવી જોઈએ. અને જો અહીંયા 3 બટન છે ને વોશ, રિન્સ અને સ્પિન. આ વોશ છે ને એમાં કપડાં ધોવાઈ જાય અને આ રિન્સ છે ને એમાં પાણી લીએ અને કપડાં છે એ નીસવે, બરાબર, મતલબ પાણીમાં નીસવી નાખે. અને આ સ્પિન છે એમાં કપડાં સુકાઈ જાય. તો આપણે છે ને છેલ્લે સ્પિન રાખ્યું હતું કપડાં સુકવવા માટે, પણ અહીંયા થોડીક સેકન્ડ છે એ બાકી રહી ગઈ હશે કદાચ એટલે અહીંયા 9 બતાવે છે. પણ આપણે આને ફરીથી પાછું સેટ કરવું જોઈએ. તો અમારે છે ને હાથેથી પાણીમાં ભર્યું રહે એટલે હાથેથી એમાં કપડાં કાઢવા હે એટલે સોલ છે ને એમાં બધા સોઈટો ના રહીએ એટલે અમારે પછી હુકવવા હે તો પાછું સ્પિનનું એક બટન દબી દેવું. અત્યારે વોશ ને રિન્સ જ ખાલી રાખીએ, બરાબર. સેટ કરી લઈ અને વોટર લેવલ તમારે જેટલું રાખવું હોય એટલું, પણ આ તો ઓટોમેટિક મશીન છે એ પાણી લઈ જ લેતું હોય એટલે વોટર લેવલ છે એ જેમ બને એમ ઓછું રખાય. પછી એને જોતું હોય એટલું પાણી લઈ લઈએ. અમારા જો એટલા કપડાં છે એટલે મેં તો એક ઉપર જ વોટર લેવલ રાખ્યું છે અત્યારે. પછી મશીન એને જોતું હોય એટલું પાણી લઈ લે હે. એટલે જો અહીં બતાવે છે 30 મિનિટમાં ધોવાઈ જાય. હવે આ બટન સ્ટાર્ટનું છે
દબાવી દેવાનું એટલે થઈ જાય મશીન ચાલુ. પહેલાં તો જો મશીન છે એ પાણી લે, એટલે જો પાણી આવ્યું એટલે બધો ડિટર્જન્ટ છે એ આપણે આવા ખાનામાં નાખ્યું તો ડિટર્જન્ટ એ બધું ધોવાય હમણાં આમાં પાણી આરે કપડાં ભેગો ભરી જાય. તો પહેલાં પાણી લીધું એટલે પાણી થોડુંક લેશે, પછી કપડાં ધોવાશે. ને જો એવું લાગે કે પાણી ઘટે એમ છે તો મશીન છે એ વધારે પાછું પાણી લઈ લે. હાલો જો કપડાં મશીનમાં નાખી દીધા અને કપડાં તો ધોવાય છે હવે, અને આપણે આંબળા છે એ ઠરી ગયા છે એટલે આપણે જો આંબળા લઈ લીધા. અને હવે છે ને એની તમારે જો આવી રીતના આમ કરી આમ દબાવી અને દબાવીને તો એ આના ભાગ પડી જાય બધા, અને નહીંતર એક 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 તમારે ભાગ આવી રીતના પાડવા પડે. જો આવી રીતના આમ ભાગ પડી જાય. જો આવી રીતના આમ ભાગ પડી જાય. નકર બે આંગળી વડે આમ દબાવી આપણે બીજા આંબળામાં તમને બતાવી. થોડાક ને વધારે બફાઈ ગયા છે. જો આવી રીતના કટકા કરી નાખવાના ને. હાલો તો આપણે બધા આંબળા છે એ આવી રીતના અલગ કરી લઈએ અને ઠળિયા છે એ બહાર કાઢી નાખીએ. જો આવી રીતના હવે ઠળિયું હોય આપણે બહાર કાઢી લેવાનું. આ બધા એને આંબળા હતા સુધારી લીધા છે, એની આવી રીતના કટકા કરી લીધા બધા. અને અમાન્ય જો મહેમાન આવ્યા હે પુષ્પાબેન, કેમ છે? કેવો થાકોડોનું ઉજાગરાનું ઉતરી ગયું બધું? મજા આવી. 3 વાગ્યા હું 3:30 વાગ્યા સુધી મંડલી જોઈ. બસ કાલ આખો દી નીંદર કરી લીધી હતી નહીં? અને હું લઈ અમારા માટે નાસ્તો લઈ આવ્યા? ઓહો થેન્ક યુ. હું નાસ્તામાં શું લઈ આવ્યો? નાસ્તામાં હે બિસ્કિટ ને રીંગણા. રીંગણા અમારે હું લુખા ખાવાના છે. બિસ્કિટ ઓરો કરવાનો હાંજે મજા આવે. ઓરો રોટલો કરી હાલો, બાકી બિસ્કિટ ખાવા જેવા હે ઈ ખાવ. હાલો જો આમલા કેન્ડી બનાવી હે, તમારે ખાવી છે? તો કેવા બનાવે એમ જોઈએ. તમારે 2-3 દિવસમાં બનીએ તો તમે વહી જાઓ લગભગ. નવીન પછી નવીન તો તમને ચાખવા જડે. તમે પછી ખાઈ એમ ખાઈ કે આ જોઈ કેરા કોઈ દી કર્યું નથી, કોઈ દી ખાધા નથી, આ નવીન કરો તો અમે ખાઈ. હા બે બાપા દીકરી કઈક હપી લીધું હે. આ બે હું હપી લીધું હોય ખબર નહીં આમાં કઈક એવું હે. એમ ના હાલ, એવું કઈક હપી લીધું હે. સાનમાન્યું ઠેલી અદલા બદલી કરી લીધું છે. અને આ બિસ્કિટ લઈ આવજો. હાવ ઝીણકાથી તમે તો નાસ્તામાં બિસ્કિટ લઈ આવ્યો કઈ નહીં. બિસ્કિટ મજા આવે ખાવાની. હાલો આપણે આમલા કેન્ડી બનાવી જો. હાલો જો આપણે હવે આમાં છે ને ભેરવવાની છે ખાંડ, અને જો જેટલા આંબળા હોય ને એટલી ખાંડ ભેરવવાની આમાં. અમે તો અટકરે કરી હે, પણ જેટલા આંબળા હોય ને એટલી ખાંડ છે એ ભેરવવાની હોય. હાલેથી મશીન જો આવી રીતના ખાંડ ભેરવવાની. આ છે ને નિરાતે ભેરવવાની. આંબળા છે ને ભાંગી ના જાય ને એવી રીતના ખાંડ છે આમાં અંદર ભેરવી દેવાની. જો બધા આંબળામાં છે ને હરખી રીતે ખાંડ ભેરી જાય ને એવી રીતના ખાંડ છે એ ભેરવી દેવાની છે આપણે. હજી હે ને ખાંડ થોડીક ઓછી છે આમાં, આપણે ખાંડ નાખી દઈએ. જો આવી ખાંડ ભરે ને એટલી ખાંડ છે ને ભેરવી દેવાની. જો તમે અટકરે ભેરવતા હોય તો, બાકી જેટલા આંબળા હોય એટલી ખાંડ ભેરવી દેવાની છે. બરાબર? આ ખાંડામાં ભેરવી દીધી છે. પછી આને ઢાંકીને રાખી દેવાની ખાંડ ઓગળતા સુધી, અને પછી 24 કલાક આને રહેવા દેવાનું. ખાંડ ઓગળી ગયા પછી 24 કલાક રહેવા દેવાનું. પછી આપણે આને ચાસણી થઈ જાય હરખી, એટલે ખાંડામાં બધામાં ચડી જાય આંબલામાં ખાંડની ચાસણી. પછી કાઢી લેવાની એમાંથી, અને પછી 2-3 દિવસ પાછા સુકાવા દેવાના. અને 2-3 દિવસ સુકાઈ જાય પછી એમાં તમારે ખાંડ થોડી સુકાઈ જાય, એને માથે ખાંડ ભેરવવી હોય તો માથે છે એ ખાંડ પાછી થોડીક આમ છાંટી દેવાની. એમ આપણે કેમ મસાલો છાંટતા હોય
એમ છાંટી દેવાની ખાંડ. બરાબર. હાલો આપણે હવે આને ઢાંકીને મૂકી દઈએ. હાલો જો આજ હે ને આમળા કેદી બનાવતા બનાવતા હે ને 12 વાગી ગયા અને કલરવાળા કપડાં હે ને થોડા ધોવાના બાકી હતા. તો હું હાલો કપડાં ધોઈ આવું. માં સાફ કરતા હતા, કપડાં ધોઈ અને પછી કરવાના છે રોટલા. તો જો આ બધા કપડાં છે ને કલરવાળા છે તો હું હાલો હાથે ધોઈ નાખી, મશીનમાં નાખીને તો બીજા કપડામાં કલર બેસી જાય એટલે આ કપડાં ધોવા આવી હું જો. તો જો આ બેન હે ને બનાવે છે ચટણી, મરચાની માંડવીની ચટણી. બે માં દીકરી બનાવે કેવી બને છે એમ. હાલો એ બે બનાવે છે ચટણી અને મારે બનાવવાના છે રોટલા. ચાલો બાજરાના રોટલાઓ. ચાલો બધા ભોજન ગ્રહણ કરવા ચાલો. પુષ્પાબેને મસ્ત રોટલો બનાવ્યો. મસ્ત સરસ સરસ ગુડ ગુડ. કેવાનું શાક હે હાલો કહી દો. હાલો કેવાનું શાક આવડું તો ખરમાં ભણતા હોય એને અમુકના નામે ના આવડતા હોય શાકભાજીને. જો આ ચટણી બનાવી છે પુષ્પાબેને મસ્ત બની. રાધુબેન ખાવા માંડ્યા એટલે આપણે એને પૂછી લઈએ ચટણી કેવી બની? મસ્ત બની. કાયમ રાધુબેન બનાવે એટલે પુષ્પાબેને બનાવી એટલે પૂછું સ્વાદ અસલ આવે તો વાંધો નહીં. ચાલો બધા બપોરા કરવા અમારી ભાષામાં. હાલો જો બધા જમી લીધું અને વાસણ કરવાનું કામ ચાલુ છે. રાધુબેન ઉહકવા માંડ્યા અને આજ તો રાધુબેન કપડાં બહુ ધોયા હોય આપણે. એકવાર મશીનમાં નાખ્યા, એકવાર હું ધોવા ગઈ, એકવાર રાધુબેન ધોવા ગઈ અને હજી પાછા વળી મશીનમાં નાખ્યા. હા આ ડાવરા બધા ખૂણા ખાસ ખાસ એક કર્યા ને નીકળ્યા એવું લાગે આમાં. જો કેટલી દોરી ભરાણી. આ 2 દોરીયું, એક અહીંયા દોરી એવડી મોટી અને હજી તો અને હજી ઓહરીમાં હાડી ને એવું કઈ ફૂકાય છે અને હજી મશીનમાં નાખ્યા 4 જોડી. હાલો જો અમારે જવાનું છે હમણાં ઘરે ભાડિયા અને માને એ જાય છે કંથા સાંભળવા. ભગવાનના નામ લઈ આવો, સત્યનારાયણ ભગવાનના. હાલો આવજો. એ હાલો જો આપણે હે ને પુષ્પાબેન કે મિની વેકેશન થઈ ગયું હે પૂરું અને ઠેલા બેલા ચડાવી દીધા હે અને હાલો અમારે જવાનું છે. ઓહો મહિનો દી પછી મળી. સાચી વાત છે. વિવાહમાં હમણાં વળી લગ્નગાળો કમુરતા પૂરા થાય તો ત્યાં વિવાહ હમણાં આવી જાય કા. અને રાધુબેન જો નીંદર કરીને ઉઠાય એને આજે હોવા જ ના દીધા. મેં હું અમે નીંદર નથી કરી દીધી, તમને નથી હોવા દેવા તો એને તો કરી લીધી. જો હાલો આવજો. તમારે હાહુ ને બધાને જય શ્રી કૃષ્ણ કહેજો બધ્યું હાહુ ને. ચાલો જો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘણા દિવસથી હે ને ગામડે હતા તો જો કેટલો કચરો આમ બેહાણ થઈ ગયું અને કોમલ ઊભી તો એ જોઈશે હજી. એમ ના થાય કે હે ને આપણે ટીચરનું આ જરાક ફરીને જરાક વાર નાખી જતા ધૂળ હા આમાં કચરો કેટલો છે તને એમ ના થયું કે હું વારી નાખું ટીચરનું ઘર? સાયકલ તો રાખી હતી તે મારા ફરિયામાં તે દી તો એમ ના થયું વારી દઉં હે? આળસુડી ભણવાની આળસ આવે છે નહીં કા?
ખાલી સ્કૂલમાં મજા આવે. ઓહ મજા આવે. એ તો હમણાં શરદી ઉધરસ થયું હતું ને એટલે ભણવાનું થઈ જતી નહીં. ના ગઈ હતી. હા આજ નહીં, આજ તો ખબર જ પડી જાય છે. 2 ચોટલા વાયરા યુનિફોર્મ પહેર્યો ને એટલે ગઈ હતી. એને પહેલાં અમે અહીંયા હતા તો એ નહોતી જતી ને 2-3 દિવસ તો એનું. અને જો એટલો પતંગ સગાવે એટલા હાલો જોઈ લઈએ આપણે શું હે શાકભાજી લઈ લઈ થોડુંક જોઈ. આપણે થોડાક દિવસ ડુંગળી બટેકા આપણે થોડાક મહિના ન થાય ને જાય ને શાકભાજી વાળું બદલ. ઘણું બકાલું હે કોમલામાં તો તારે જી લેવું એ લેવાઈ જાય. શું લેવું તારે? કોમલ બટેકા લે બીજું કોમલ બટેકા લઈને ચિપ્સ જ બનાવે છે, બીજું કાંઈ લેતી હમણાં તો યાદ નથી, નહીતર મને કીએ હાલો બટેકા લઈ લ્યો ચિપ્સ બનાવી. હાલો કોમલ બીજું કોઈ લે રી બટેકા સી કોમલ ને કાઢા પાવા શરદી ને ઉધરસ ને થયું ને એવું કઈ હોય તો લઈ લે. હાલો આદુ ને એવું બધું કાં કોમલ. હાલો જો મેં સાફ સફાઈનું કામ છે ને ટણાઈ દીધું છે બધું. અને જો કોમલબેન ને એમ થયું કે હાલો ટીચરની મદદ કરું કે થોડીક. તી મને કહે કે હું હાલો લાવો કચરો કાઢી દઉં, અને મને કહે તમે કરી નાખો પોતા. તો હાલો મારે કરવાના છે પોતા, અને કોમલબેન છે એ કચરો કાઢી દે છે. બધું જો જેમ તેમ વસ્તુ બધી પડી છે એ બધું ગોઠવવું જોઈએ હજી. કોમલ થેન્ક યુ. એમાં વળી શું થાય છે? હું આજે કોમલ આજે શનિવાર હતો કા. હું વિચાર કરું મેં કીધું હજી 5 વાગ્યા હે તો એ તું કેમ અત્યારમાં આવી ગઈ? 5 શનિવાર હતો એટલે કા બપોરે જ આવી ગઈ ને. કાલે રવિવાર છે એટલે કાલે લેસન કરે. તો કોમલબેને કેટલો કચરો વારીને કેટલો કચરો ભેગો કર્યો જો. બહુ ધૂળ ઉડી હતી હો કોમલ ના. હાલો કચરા પોતા તો થઈ ગયા છે, અને વસ્તુ જે આડાવડી પડી હતી બધી વ્યવસ્થિત મૂકી દીધી છે. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. પણ રસોઈ બનાવીએ એની પહેલાં આપણે વાસણ બધા ધોવા જોશે. તો વાસણ છે એ બધા ધોઈ નાખીએ, કેમ કે એટલા દિવસ ઘરે નહોતા એટલે ધૂળવાળા અને કરોડિયાના ઝારાને કોઈ થઈ ગયું હોય તો આપણે વાસણ ધોઈ નાખીએ પછી જ રસોઈ બનાવશું. હાલો જો વાગી ગયા છે 8, અને આપણે જો જમવામાં હે ને રોટલા બનાવી લીધા છે અને ઓરો બનાવવાનો છે. આજ તો હે ને જમવાનું બનાવવાનું પણ એમ થાય કે હાવ મન નથી થતું. અને ભાવજીની બહુ આ બધા ભેગા હળીમળીને ખાતા હતા એટલે બધાની અટાણી યાદ આવે છે. અને ગામમાં પણ બહુ જ મસ્ત આયોજન હતું ને અહીંયા ગામના બધા ભેગા થયા અને હળીમળીને બધું કાર્ય કર્યું. અને અહીંયા ગામમાં પણ બહુ જ મજા આવી. અને એટલા દિવસ ઘરે રહ્યા એટલે બધાય ઘરનાની યાદ આવે છે. અને હાલો આજ તો હવે હે ને આખો દિવસ સામનમ કામ બહુ હતું એટલે થાકી ગયા. અહીંયા આવીને પણ એટલું કામ હતું એટલે થાકી ગયા છીએ. અને જમીન હવે કોટાઈ રહેવાનું છે ડાયરેક્ટ. નીંદર આવે છે આંખ ઉપરથી એવું તમને દેખાતું જ હશે. એટલે બધાને ગુડ નાઇટ, અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે. અને સાહેબ જો છાશ લેવા ગયા હતા, કેમ કે ઘરેથી વાંથી આવ્યા એટલે છાશ દૂધ કંઈ હતું નહીં એટલે છાશ ને દૂધ લઈ આવ્યા હે. ને કેવીક મજા આવી હતી ગામમાં? મજા આવી. શિવ પૂજન કર્યું ને ગામમાં બધા હળી મળીને કા. આપણા ગામમાં ખાલી સવારથી લઈ અને બપોર થયું ને તો 1,51,000 શિવલિંગ બનાવી લીધી હતી. બોલો કામનો બધા કામવાળા એવા રહ્યા બધા તો પછી બની જાય. આખું ગામે હળી મળીને બનાવીને એટલે ફટાફટ. હા જોકે બાર ગામના ઘણા બધા મહેમાનને હતા એને પણ સાથ સહકાર આપ્યો હતો અને બહુ મજા આવી. બહુ મસ્ત ધાર્મિક કાર્ય થઈ ગયું. ચાલો તો હવે જમી લઈ ભૂખ લઈ જમી લઈ અને ફટાફટ સુઈ જઈ. ઘોટાઈ રહી, નીંદર આવે હે, ઉજાગરા હે હમણાં. એટલે બધાને ગુડ નાઇટ, અને દ્વારકાધીશ બધાને ખુશ રાખે.